હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું C++ની અંદર ચોથું યુનિટ. એની અંદર આપણે પોઈન્ટ જોવાના છે પોલિમોર્ફિઝમ, ધીસ પોઇન્ટર, પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસ, વર્ચ્યુઅલ એન્ડ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન, વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર. હવે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એ એક ઓવીપીનું ફીચર્સ છે. હવે પોલિમોર્ફિઝમ કોને કહેવાય એની સિમ્પલ ડેફિનેશન જોઈએ તો ઇટ સિમ્પલી મીન્સ વન નેમ એન્ડ મલ્ટિપલ ફોર્મ. It's called polymorphism. What is polymorphism? Simple means one name and multiple form. In C++ we have two types of polymorphism. C++ in the two type na polymorphism છે runtime polymorphism and compile time polymorphism. Compile time polymorphism છે એને સ્ટેટિક બાઇન્ડિંગ અથવા તો અર્લી બાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રનટાઈમ પોલિમોર્ફિઝમ છે એને ડાયનેમિક બાઇન્ડિંગ અથવા તો લેટ બાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. First છે compile time polymorphism. Function overloading and function overwriting are perfect example of compile time polymorphism. Compile time polymorphism છે તો એની અંદર એક્ઝામ્પલ તરીકે કયું આવે તો ફંક્શન ઓવરલોડિંગ ને ફંક્શન ઓવરરાઇટિંગ. તો compile time polymorphism એક્ઝામ્પલ હવે અહીંયા ફંક્શન ઓવરલોડિંગનું એક્ઝામ્પલ આપેલું છે. તો ફંક્શન ઓવરલોડિંગ કોને કહેવાય? ફંક્શન નેમ સેમ હોય અને આર્ગ્યુમેન્ટ કેવી હોય? ડિફરન્ટ હોય. એને શું કહેવાય? ફંક્શન ઓવરલોડિંગ કહેવાય. હવે અહીંયા તમે એક્ઝામ્પલની અંદર જોવો તો અહીંયા ક્લાસનું નામ છે એડ, એની અંદર બે ફંક્શન ક્રિએટ કરેલા છે સમના. એની અંદર આ જે પહેલું ફંક્શન છે સમનું એની અંદર બે આર્ગ્યુમેન્ટ છે અને થર્ડ જે સેકન્ડ ફંક્શન ક્રિએટ કરેલું છે એની અંદર ટોટલ 3 પેરામીટર પાસ કરેલા છે. એમાં જે પહેલું ફંક્શન છે એની અંદર રિટર્ન શું કરાવ્યું? num1 પ્લસ num2 એટલે કે સમ કરીને રિટર્ન કરશે અને સેકન્ડ છે એની ટોટલ 3 વેલ્યુ પાસ કરી છે. અહીંયા કયો કન્સેપ્ટ આવ્યો? ફંક્શન overloading. No function. What is function overloading? Function name same but different argument. It is called function overloading. What is function overloading? Function overloading means function name same. Here function name same but different argument. Here first some function is declared in a two argument and second some function in a 3 parameter are passed. So here parameter is a different but function name is a same. It's called a function overloading, right? અને અહીંયા મેઇન ફંક્શન છે એની અંદર એક ક્લાસનો એટલે કે એડ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ઓબીજે નામનો. ઓબીજે નામ થ્રુ અહીંયા તમારે ફંક્શનને કોલ કરાવ્યું. આ શેનું ફંક્શન છે? આ શેનું એક્ઝામ્પલ છે? ફંક્શન ઓવરલોડિંગનું એટલે કે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. હવે રન ટાઈમ પોલિમોર્ફિઝમ છે એની અંદર તમે જુઓ તો અહીંયા ક્લાસ એ અને અહીંયા ક્લાસ બી છે. તો આ શું છે? અહીંયા બંનેમાં અહીંયા મેથડના નેમ કેવા છે? સેમ છે. તો આ ફંક્શન છે ફંક્શન ઓવરરાઇડિંગનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. તો અહીંયા શું આવે છે? એ ઓબીજે ડોટ ડિસ્પ્લે, બી ઓબીજે ટુ ડોટ ડિસ્પ્લે એટલે કેવી રીતે અલગ અલગ તમારે એને કોલ કરાવવું પડશે. ઇનહેરિટન્સનો કન્સેપ્ટ છે પણ માત્ર એક જ અહીંયા ઇનહેરિટન્સનો કન્સેપ્ટ છે પણ તમારે આ રીતે તમારે એને કોલ કરાવવું પડશે તો જ એ બંને ફંક્શન છે એ કોલ થશે કેમ કે ઓવરરાઇડિંગનો કન્સેપ્ટ અહીંયા છે એટલા માટે. હવે આવે છે ધીસ પોઇન્ટર. સોરી અહીંયા મિસ્ટેક છે. અહીંયા ધીસ. હવે આપણે જોવાનું છે ધીસ પોઇન્ટર. હવે ધીસ પોઇન્ટરનો યુઝ શું થાય એ આપણે જોઈશું. ધીસ પોઇન્ટર ઇઝ અ હોલ્ડ ધ એડ્રેસ ઓફ કરંટ ઓબ્જેક્ટ. એટલે કરંટ ઓબ્જેક્ટ માટે શેનો યુઝ થાય છે? ધીસ પોઇન્ટરનો યુઝ થાય છે. ઇન સેમ વર્ડ યુ કેન સે ધેટ ધ પોઇન્ટર ઇઝ અ પોઈન્ટ ટુ કરંટ ઓબ્જેક્ટ. એટલે કે પોઇન્ટર છે કોને પોઈન્ટ કરશે? કરંટ ઓબ્જેક્ટને પોઈન્ટ કરશે. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું એનું કે હિયર યુ કેન સી ધેટ વી કેન હેવ ટુ ડેટા મેમ્બર્સ num એન્ડ ch. હવે num અને ch નામના બે મેમ્બર લીધેલા છે. ઇન મેમ્બર ફંક્શન set my value we have two local variable having same name as a data member name. In such case if you want to assign the local variable value. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલની અંદર જોઈએ. હવે અહીંયા જો ક્લાસનું નામ શું છે? ડેમો. એની અંદર num અને ch બરાબર એના બે વેરિયેબલ ડિફાઇન કરેલા છે. સેટ માય વેલ્યુની અંદર ઇન્ટીજર num અને કેરેક્ટર નાખો છો. એની આ ધીસ નમ છે અને અહીંયા નમ છે. અહીંયા ધીસ કેરેક્ટર એટલે કે ch બરાબર. હવે અહીંયા પણ ડિસ્પ્લે વેલ્યુની અંદર નમ અને ch નાખ્યા
અને આ ઇન્ટીજર ની અંદર ડેમો ઓબીજે આ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ ઓબ્જેક્ટ થ્રુ આની મેથડને કોલ કરાવી ઓબ્જેક્ટ થ્રુ આની મેથડને કોલ કરાવું છું અને પછી રિટર્ન 0 કરાવ્યા. હવે આની અંદર શું આવશે 100, અહીંયા શું આવે 100 અને અહીંયા શું આવે 8. હવે અહીંયા જો અહીંયા નેમ કેવા છે બંનેમાં સેમ છે, અહીંયા પણ વેરિયેબલ સેમ છે અને અહીંયા પણ વેરિયેબલ બંનેના સેમ આવે છે. એટલે કે નમ અહીંયા પણ ઇન્ટીજર લીધું છે, અહીંયા પણ લીધું છે, અહીંયા પણ ch છે, અહીંયા પણ ch છે. તો ધીસ ફંક્શન શું કરે, ધીસ ફંક્શન એ કરંટ ઓબ્જેક્ટને કોલ કરશે. કોને કોલ કરે, કરંટ ઓબ્જેક્ટને કોલ કરશે. એટલે કે જ્યારે ઘણી વખત એવું બને કે ફંક્શનના જે મેમ્બર નેમ છે ઓલવેઝ સેમ આવતા હોય તો એ કયા મેમ્બરને કોલ કરશે એને ડાયરેક્ટ ખ્યાલ આવશે નહીં કમ્પાઇલરને. તો ધીસ ફંક્શન શું કરે, તો ધીસ ફંક્શન છે એ કરંટ ઓબ્જેક્ટને કોલ કરશે એટલે કરંટ વેલ્યુ જે હશે એ સ્ટોર કરીને આપશે. રાઈટ. હવે આપણે જોવાનું છે પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસ. પોઇન્ટર કેન બી ડિક્લેર ટુ પોઇન્ટર બેઝ ઓર ડિરાઇવ ક્લાસ. એટલે કે પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસ છે એટલે કે પોઇન્ટર કેન બી ડિક્લેર ટુ પોઇન્ટ બેઝ ઓર ડિરાઇવ. બંને ક્લાસની અંદર તમારે પોઇન્ટરનો યુઝ કરવાનો છે તો પોઇન્ટર ડિરાઇવ ક્લાસની અંદર પણ યુઝ કરવાનો છે. પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ ઓફ બેઝ ક્લાસ આર ટાઈપ compatible with pointer to object of derived class. Base class pointer can point to object of the base and derived class. Pointer જે બેઝ ક્લાસનો જે પોઇન્ટર છે એ પોઈન્ટ કરે છે બેઝ અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને. પોઇન્ટર ટુ બેઝ ક્લાસ ઓબ્જેક્ટ કેન પોઈન્ટ ટુ ઓબ્જેક્ટ ઓફ ડિરાઇવ ક્લાસ whereas pointer to derived class object cannot point to object of the base class. એટલે કે બેઝ ક્લાસનો જે પોઇન્ટર ઓબ્જેક્ટ છે એ ડિરાઇવ ક્લાસના પોઇન્ટરને ઓબ્જેક્ટને પોઈન્ટ કરશે પણ ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ એ બેઝ ક્લાસના ઓબ્જેક્ટને પોઈન્ટ કરશે નહીં. હવે અહીંયા જોઈએ આ બેઝ ક્લાસનો પોઇન્ટર છે એ બેઝ ક્લાસના ઓબ્જેક્ટને પોઈન્ટ કરશે અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પણ પોઈન્ટ કરશે પણ ડિરાઇવ ક્લાસનો જે પોઇન્ટર છે એ બેઝ ક્લાસના પોઇન્ટરને પોઈન્ટ કરશે નહીં. પોઇન્ટર ટુ હવે જોઈએ પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસની અંદર જ ઇફ બી ઇઝ અ base class and D is a derived class from B then a pointer declare. જો બી એ બેઝ ક્લાસ છે અને ડી ડિરાઇવ ક્લાસ છે પણ બી ક્લાસની અંદર જો પોઇન્ટર તમે ડિક્લેર કરો તો એ બી ક્લાસ એ પોઈન્ટ કરે કોને, ડીને પોઈન્ટ કરશે. હવે અહીંયા જોઈએ બી પોઇન્ટર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, બીની અંદર ફરીથી એક ઓબ્જેક્ટ સિમ્પલ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ડીની અંદર પણ એક ઓબ્જેક્ટ કરો છો પણ જે પોઇન્ટર ઓબ્જેક્ટ છે એ ડાયરેક્ટ બીના ઓબ્જેક્ટને પોઈન્ટ કરશે. વી કેન ઓલ્સો રાઇટ ptr ઇઝ ઇક્વલ ટુ ડી. બરાબર. એટલે કે અહીંયા શું કોનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, આને ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. રાઈટ. એટલે કે જે બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ છે, જે બેઝ ક્લાસનો પોઇન્ટર ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરો છો એ બેઝ ક્લાસનો પોઇન્ટર ઓબ્જેક્ટ એ બેઝ ક્લાસના ઓબ્જેક્ટને પણ પોઈન્ટ કરશે અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પણ પોઈન્ટ કરશે. હિયર વી કેન એક્સેસ ઓનલી ધોઝ મેમ્બર વિચ આર ઇનહેરિટ ફ્રોમ બી એન્ડ નોટ ધ મેમ્બર ધેટ ઓરિજિનેટ ટુ ડી. રાઈટ. ઓકે. હવે અહીંયા જોઈએ એક્ઝામ્પલ આપેલું છે તો ક્લાસ બી અને ક્લાસ ડી બે ક્રિએટ કર્યા છે તો ક્લાસ બી અને ક્લાસ ડીની ઇનહેરિટનો કન્સેપ્ટ છે. અહીંયા ઇન્ટીજર પી શું કર્યું, વેરિયેબલ ડિફાઇન કર્યું છે, વોઇડ સો નામની મેથડ છે એની અંદર તમે બીની વેલ્યુ પ્રિન્ટ કરાવો છો તો બીની વેલ્યુ ક્યાંથી આવશે આપણે જોઈએ. અને અહીંયા ક્લાસ ડી છે ડીની અંદર અહીંયા ડીની વેલ્યુ તમે પ્રિન્ટ કરાવો છો. તો હવે જોઈએ તો કઈ રીતે પોઈન્ટ કરશે તો કે ઇન્ટીજર મીનની અંદર બી શું છે ક્લાસનું નામ એની અંદર બીપીટીઆર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, પોઇન્ટર ઓબ્જેક્ટ છે, અહીંયા સિમ્પલ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે તો આ બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ છે એની અંદર એડ્રેસ પાસ કર્યું કોનું, આ સિમ્પલ ઓબ્જેક્ટનું. એટલે કે આની અંદર જે કંઈ ડેટા આવશે બીપીટીઆરને સ્ટોર થશે એન્ડ બીપીટીઆર તે પોઈન્ટ કરે કોને, બીને પોઈન્ટ કરશે એની વેલ્યુ કેટલી અસાઇન કરી 100 અસાઇન કરી તો બીપીટીઆર અહીંયા જો આપણે ડાયરેક્ટ વેલ્યુ અસાઇન કરીએ છીએ બીની વેલ્યુ આપણે અસાઇન કરીએ અહીંયા તો બીપીટીઆર અને 100. રાઈટ. પછી એવી રીતે ડી છે ઓબ્જેક્ટ તો એના થ્રુ આપણે ડીની વેલ્યુ સ્ટોર કરાવશું. આગળ જોઈએ તો અહીંયા પણ બીની વેલ્યુ છે, અહીંયા ડીની વેલ્યુ છે તો અહીંયા શું આવશે ડીની વેલ્યુ સ્ટોર કરાવશું ઓબ્જેક્ટ થ્રુ એન્ડ ptr શો એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ પોઇન્ટર વેરિયેબલ પોઇન્ટરની અંદર કરંટ ઓબ્જેક્ટને સ્ટોર કરશે એટલા માટે અહીંયા 100 અહીંયા જો 100 હોય બરાબર તો અહીંયા ફરીથી અહીંયા 100 હું એડ કરું તો અહીંયા કેટલા આવશે 200. એવી રીતે ડી પછી ડી એટલે કે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનો ડીપીટીઆર ડી ક્લાસ છે એનું ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો પોઇન્ટર ઓબ્જેક્ટ એ પોઇન્ટર ઓબ્જેક્ટ છે એને એડ્રેસ અસાઇન કર્યું ડી
કોનું એડ્રેસ અસાઇન કર્યું છે? આ ક્લાસ છે ને ડી ક્લાસ, અહીંયા જે સિમ્પલ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ને એનું એડ્રેસ અહીંયા અસાઇન કર્યું છે. તો ડી પીટીઆરની અંદર ડીની વેલ્યુ કેટલી થશે? 300 એન્ડ ડી પીટીઆર થ્રુ 100. હવે અગેન એ રિપીટ અહીંયા શું કર્યું છે? અહીંયા જે તમને એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર બેઝ ક્લાસ છે, એ બેઝ ક્લાસના ઓબ્જેક્ટને પણ કોલ કરશે અને બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ એ ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પણ અહીંયા કોલ કરશે. બેઝ ક્લાસનો જે પોઇન્ટર ઓબ્જેક્ટ છે એ બેઝ ક્લાસના ઓબ્જેક્ટને પણ કોલ કરશે અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પણ અહીંયા કોલ કરશે અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટ છે બેઝ ક્લાસના પોઇન્ટર ઓબ્જેક્ટને કોલ કરશે નહીં. અગેન અહીંયા રિપીટ કરું છું કે બી છે એ એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો બી પીટીઆર અને અહીંયા બી છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો સિમ્પલ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને અહીંયા પહેલાં બી પીટીઆર છે પોઇન્ટર ઓબ્જેક્ટ છે. તો બી પીટીઆરની અંદર સ્ટોર છે ને કઈ એડ્રેસ કરાવ્યું? ડી સિમ્પલ જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એનું એડ્રેસ સ્ટોર કરાવ્યું. તો પોઇન્ટર વેલ્યુ ઓબ્જેક્ટ છે એમાં બીની વેલ્યુ શું 100 આવશે એન્ડ બીપીટીઆરમાં 100 જે ફંક્શન છે એ કોલ કરાવ્યું છે અહીંયા. હવે અહીંયા ડી ક્લાસ છે ડિરાઇવ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો DOBJ. હવે અહીંયા કયો એડ્રેસ છે? અહીંયા જે પોઇન્ટર જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે પોઇન્ટર ઓબ્જેક્ટ છે એની અંદર કઈ વેલ્યુ સ્ટોર કરાવી? DOBJ એટલે કે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટની વેલ્યુ અહીંયા સ્ટોર કરાવી બીપીટીઆરની અંદર. તો બીપીટીઆર એની અંદર બીની વેલ્યુ કેટલી આવશે? 200 આવશે. એટલે કે આ પોઇન્ટર ઓબ્જેક્ટ થ્રુ તમે આ જે ક્લાસનો ઓબ્જેક્ટ છે આની ક્લાસના જે ડિરાઇવ ક્લાસના ડેટા છે એને પણ તમે કોલ કરાવી શકો છો અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ તમે માત્ર ડિરાઇવ ક્લાસના ડેટા કોલ કરાવી શકો પણ એ પેરેન્ટ જે બેઝ ક્લાસ છે એના ડિરાઇવ ક્લાસના પોઇન્ટર ઓબ્જેક્ટ થ્રુ તમે બેઝ ક્લાસના ડેટાને કોલ કરાવી શકો નહીં. હવે આવે છે વર્ચ્યુઅલ ફંક્શન. ઇફ ધેર આર મેમ્બર ફંક્શન વિલ સેમ નેમ ઇન બેઝ ક્લાસ એન્ડ ડિરાઇવ ક્લાસ. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે બે ક્લાસ છે, ઇનહેરિટન્સનો કન્સેપ્ટ છે. જો બંને ક્લાસની અંદર ફંક્શનના નેમ સેમ હોય તો કમ્પાઇલરને ખ્યાલ નહીં આવે કે કયું ફંક્શનને કોલ કરવું ફર્સ્ટ. તો એના માટે આપણે શેનું વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરશું? ઇફ there are member function with the same name in base class and derive class, virtual function give the programmer capability to call member function to different class by a same function called depending upon the different context. બરાબર, એ કયા ફંક્શનને કોલ કરે એ ખ્યાલ આવશે ને એ ડિફરન્ટ કન્ટેક્સ પર આધાર રાખે છે. These features in C++ is known as a polymorphism which is one of the important feature. તો આ ટાઈપનો પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પોલીમોર્ફિઝમની અંદર તમને એક ફીચર્સ પ્રોવાઈડ કરે છે, ઇમ્પોર્ટન્ટ ફીચર પ્રોવાઈડ કરે છે તો વર્ચ્યુઅલ ફંક્શનની. તો વર્ચ્યુઅલ ફંક્શન ક્રિએટ કરવા માટે કઈ રીતે વર્ચ્યુઅલ ફંક્શન ક્રિએટ થાય છે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા વોઇડ ડિસ્પ્લે આપેલું છે અને અહીંયા પણ વોઇડ ડિસ્પ્લે આપેલું છે. તો હવે આપેલું છે તો હવે અહીંયા ઇન્ટીજર બી એટલે કે આવી રીતે તમે કોલ કરશો તો એડ્રેસ છે એ આપણને તો એ પોઈન્ટ કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જો બી ક્લાસનો પોઇન્ટર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે તો ડી અને ડિરાઇવ ક્લાસ માટે ડી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે તો અહીંયા બેઝ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ ડિસ્પ્લે મેથડ કોલ કરાવી તો એ કન્ટેક્સ ઓફ બેઝ ક્લાસનું ક્રિએટ થઈ અને અહીંયા હું ડીનો એડ્રેસ ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ આમાં પ્રિન્ટ કરાવું છું તો પણ એ ડિસ્પ્લે મેથડ બેઝ ક્લાસને જ કોલ થશે. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ થાય છે. હવે જોઈએ વર્ચ્યુઅલ ફંક્શનના કે ઇફ યુ વોન્ટ ટુ એક્ઝિટ ધ મેમ્બર ફંક્શન ટુ ડિરાઇવ ક્લાસ ધેન યુ કેન ડિક્લેર ધ ડિસ્પ્લે ઇન ધ બેઝ ક્લાસ વર્ચ્યુઅલ વિચ મેક ધ ફંક્શન એક્ઝિસ્ટ અપિયરન્સ બટ યુ કેન્ટ કોલ ધીસ ધેટ ફંક્શન. એટલે કે જો બેઝ ક્લાસ આપણે આગળની સ્લાઇડની અંદર જોયું કે આની અંદર બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસ છે એ બંનેનો યુઝ કર્યો, બંનેની અંદર ડિસ્પ્લે સેમ મેથડનો યુઝ કર્યો તો હવે એને ખ્યાલ નહીં આવે કે કઈ રીતે કોલ કરાવવું. અહીંયા આપણે ડી ક્લાસનો ઓબ્જેક્ટ લઈને એને ડાયરેક્ટ કોલ કરાવીએ છીએ તો પણ એ બેઝ ક્લાસની જે ડિસ્પ્લે મેથડ છે એને જ કોલ કરે છે, પરંતુ વર્ચ્યુઅલ ફંક્શન થ્રુ તમે એ પોસિબલ બને. ઇન ઓર્ડર ટુ મેક ધ ફંક્શન વર્ચ્યુઅલ યુ હેવ ટુ એડ કીવર્ડ વર્ચ્યુઅલ ઇન ફ્રન્ટ ઓફ ધ ફંક્શન. એટલે કે જ્યારે તમે નોર્મલ ફંક્શન ક્રિએટ કરો છો એ રીતે જ વર્ચ્યુઅલ ફંક્શન ક્રિએટ કરવાનું છે પણ એની આગળ શું લગાવવાનું? કીવર્ડનો યુઝ કયા કીવર્ડનો યુઝ થશે? વર્ચ્યુઅલ કીવર્ડનો યુઝ થશે. રૂલ્સ ફોર વર્ચ્યુઅલ ફંક્શન એટલે કે વર્ચ્યુઅલ ફંક્શન ક્રિએટ કરવા
માટેના કેટલાક રૂલ્સ છે. તો વર્ચ્યુઅલ ફંક્શન શુડ નોટ બી સ્ટેટિક એન્ડ મસ્ટ બી મેમ્બર ઓફ ધ ક્લાસ. એટલે કે ક્લાસનો જે વર્ચ્યુઅલ ફંક્શન છે ક્લાસનો મેમ્બર જ ફંક્શન હશે અને એક સ્ટેટિક હશે નહીં. સેકન્ડ રૂલ્સ, અ વર્ચ્યુઅલ ફંક્શન મે બી ડિક્લેર એઝ અ ફ્રેન્ડ ફોર અનધર ફંક્શન. ઓબ્જેક્ટ પોઇન્ટર કેન એક્સેસ ધ વર્ચ્યુઅલ ફંક્શન. એટલે કે પોઇન્ટર ઓબ્જેક્ટ થ્રુ તમે વર્ચ્યુઅલ ફંક્શનને એક્સેસ કરાવી શકો છો. કન્સ્ટ્રક્ટર કેન નોટ બી ડિક્લેર એઝ અ વર્ચ્યુઅલ બટ ડિસ્ટ્રક્ટર કેન બી ડિક્લેર એઝ અ વર્ચ્યુઅલ. હવે વર્ચ્યુઅલ ફંક્શનની વાત કરીએ તો કન્સ્ટ્રક્ટર છે એને તમે કન્સ્ટ્રક્ટરને વર્ચ્યુઅલ ફંક્શન બનાવી શકો નહીં, પણ ડિસ્ટ્રક્ટર છે એને વર્ચ્યુઅલ તમે ડિક્લેર કરી શકો છો. Fourth rules, the virtual function must be defined in public section of the class. It is also possible to define virtual function outside the class. એટલે કે વર્ચ્યુઅલ ફંક્શન છે એને પબ્લિક સેક્શનની અંદર ડિફાઇન કરવાનું છે, જેથી કરીને વર્ચ્યુઅલ ફંક્શન છે એને ઇટ પોસિબલ છે કે એને તમે ક્લાસની બહાર પણ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ પણ તમે એને યુઝ કરી શકો. Next rules. It is also possible to return a value from virtual function like other function. એટલે કે પોસિબલ છે કે અધર ફંક્શનની જેમ જ વર્ચ્યુઅલ ફંક્શન પણ વેલ્યુ છે એને રિટર્ન કરી શકે છે. The prototype of the virtual function in base and derived class should be exactly the same. એટલે કે પ્રોટોટાઇપ છે વર્ચ્યુઅલ ફંક્શનની અંદર બેઝ એન્ડ ડિરાઇવ્ડ ક્લાસની અંદર એક્ઝેક્ટલી સેમ હોય. ઇન કેસ of mismatch, the compiler neglects the virtual function mechanism and treats them as an overloaded function. Arithmetic operation cannot be used in base class pointer. એટલે કે એરિથમેટિક ઓપરેશન છે બેઝ ક્લાસ પોઇન્ટરની અંદર યુઝ થશે ને આ રૂલ્સ હતા વર્ચ્યુઅલ ફંક્શનના હજી પણ બે રૂલ્સ છે કે if base class contain the virtual function and if the same function is not redefined in the derived class, in that base class function is invoked. એટલે કે હંમેશા તમારે બેઝ ક્લાસનું જે ફંક્શન હોય એને જ વર્ચ્યુઅલ ડિફાઇન કરવાનું છે. તમારે ડિરાઇવ ક્લાસની અંદર પણ વર્ચ્યુઅલ કીવર્ડનો યુઝ કરવાનો નથી. વર્ચ્યુઅલ ફંક્શનો ક્યારે યુઝ થાય? જ્યારે તમારે ફંક્શનના નેમ બંનેની અંદર સેમ આવે, બંને ક્લાસની અંદર ફંક્શનના નેમ સેમ આવે ત્યારે તમારે વર્ચ્યુઅલ કીવર્ડનો યુઝ માત્ર બેઝ ક્લાસની અંદર જ કરવાનો છે. ડિરાઇવ ક્લાસની અંદર વર્ચ્યુઅલ કીવર્ડનો યુઝ થશે નહીં. Next rules, the operator keyword used for operator overloading also supported virtual mechanism, right? હવે વર્ચ્યુઅલ ફંક્શનનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા ક્લાસનું નામ આપેલું છે બી, એની અંદર અહીંયા જો તો ક્લાસ બી અને ક્લાસ ડી અહીંયા ઇનહેરિટન્સના કન્સેપ્ટનો યુઝ કર્યો છે. તો હવે એની અંદર જોશો તો કે આ બધા ક્લાસ બનાવેલા છે એની અંદર ડિસ્પ્લે સેમ મેથડનો યુઝ કર્યો છે. અહીંયા ટોટલ 3 ક્લાસ બનાવેલા છે, ક્લાસ બી, ક્લાસ D1 અને ક્લાસ D2. હવે એની અંદર ઇનહેરિટ કર્યો છે તો ઇનહેરિટ થાય છે ક્લાસ બી બંને ક્લાસ જોડે, બંને ડિરાઇવ ક્લાસ જોડે ક્લાસ પેરેન્ટ ક્લાસ છે ઇનહેરિટ થાય છે. હવે બેઝ ક્લાસ છે એની અંદર કન્ટેન ઓફ બેઝ ક્લાસ એવું ડિસ્પ્લે કરાવેલું છે. આની અંદર પણ ફર્સ્ટ ડિરાઇવ ક્લાસ લખેલું છે અને અહીંયા પણ સેકન્ડ ડિરાઇવ ક્લાસ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું છે. તો હવે આની અંદર જોવું તમે તો ફંક્શનના નામ કેવા છે? બધામાં સેમ છે, પણ વર્ચ્યુઅલ ક્યાં લગાડવાનું છે? માત્ર વર્ચ્યુઅલ બેઝ ક્લાસનું જે ફંક્શન છે એમાં જ આગળ કીવર્ડ વર્ચ્યુઅલ લગાડવાનો છે. ત્યારે એક જે ફંક્શન બને છે કેવું બને છે? વર્ચ્યુઅલ ફંક્શન બને છે, રાઈટ? અગેન આઈ રિપીટ, વર્ચ્યુઅલ ફંક્શન કોને ડિક્લેર કરવાનું છે? તો કે બેઝ ક્લાસનું જે ફંક્શન છે એને જ વર્ચ્યુઅલ ફંક્શન તરીકે ડિક્લેર કરવાનું છે. વર્ચ્યુઅલ ફંક્શન બનાવવા માટે ફંક્શનની આગળ માત્ર વર્ચ્યુઅલ કીવર્ડનો જ યુઝ કરવાનો છે. હવે જોઈએ તો એ કઈ રીતે કોલ થશે? તો મેઇનની અંદર બી શું છે? એ ક્લાસનું નામ છે. કયા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો? ક્લાસ બીનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. અહીંયા પોઇન્ટર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. પોઇન્ટર ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આ રીતે તમે ક્રિએટ કરી શકો છો. પછી D1, હવે અહીંયા D1 જે ક્લાસ છે એનો પણ D1 ક્લાસ છે અને D2 ક્લાસ છે એનો પણ અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે. હવે બી ડિસ્પ્લે, યુ કેન યુઝ ધીસ કોડ હિયર બીકોઝ ધ ફંક્શન ઓફ બેઝ ક્લાસ ઇઝ વર્ચ્યુઅલ. આ કારણનો અહીંયા તમે યુઝ કરી શકો કેમ કે કેવું છે અહીંયા વર્ચ્યુઅલ યુઝ કરેલો છે એટલા માટે એને પોઇન્ટર તરીકે ડિફાઇન કર્યું છે. તો અહીંયા બી શું છે?
બી એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, એની અંદર D1 એટલે કે જે ડિરાઇવ ક્લાસ D1 છે એનું એડ્રેસ પાસ કરાવીને એની અંદર ડિસ્પ્લે છે એ તમે કોલ કરાવો તો કન્ટેનો ફર્સ્ટ ડિરાઇવ ક્લાસ ડિસ્પ્લે કરશે. આ પણ અહીંયા પોસિબલ છે. અને અહીંયા ડી2નું એડ્રેસ બીની અંદર સ્ટોર કરાવ્યું અને બી થ્રુ તમે ડિસ્પ્લે યુઝ કરો છો તો એ સેકન્ડ એડ્રેસ છે અહીંયા સ્ટોર કરીએ એટલે કે એનું સેકન્ડ સ્ટેટમેન્ટ છે એને પણ પ્રિન્ટ કરશે. આવી રીતે તમે વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરી શકો છો. હવે આવે છે વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર એન્ડ વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર. તો વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર અને વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર C++ની અંદર પોલિમોર્ફિઝમમાં જોઈએ પોસિબલ છે કે નહીં, તો કે વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર પોસિબલ નથી અને ડિસ્ટ્રક્ટર પોસિબલ છે. વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર પોસિબલ નથી પરંતુ વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર પોસિબલ છે. તો વર્ચ્યુઅલ મિકેનિઝમ વર્ક ઓનલી વેન વી હેવ ધ બેઝ ક્લાસ પોઇન્ટર ટુ અ ડિરાઇવ્ડ ક્લાસ object, right? In C++, the constructor cannot be virtual. Constructor virtual તમે ક્રિએટ કરી શકો નહીં because when a constructor of a class is executed there no virtual table in memory. હવે કન્સ્ટ્રક્ટર તમને બધાને ખબર ખ્યાલ છે કે કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થાય, જ્યારે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થતો હોય ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય. મીન્સ નો વર્ચ્યુઅલ પોઇન્ટર ઇઝ અ ડિફાઇન યટ, એટલે કે વર્ચ્યુઅલ પોઇન્ટર તમે ડિફાઇન કરી શકો નહીં. પોઇન્ટર આપણે કયા ક્લાસનો ક્રિએટ કરીએ છીએ, ઓલવેઝ બેઝ ક્લાસનો ક્રિએટ કરીએ છીએ. વર્ચ્યુઅલ પોઇન્ટર આપણે બેઝ ક્લાસનો જ ક્રિએટ કરીએ છીએ, ડિરાઇવ ક્લાસનો ક્રિએટ કરતા નથી. એટલે કે વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર કોલ થશે, વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર ક્રિએટ થશે નહીં. ધ કન્સ્ટ્રક્ટર શુડ ઓલવેઝ બી નોન વર્ચ્યુઅલ. કન્સ્ટ્રક્ટર કેવું હશે, નોન વર્ચ્યુઅલ જ હશે. બટ વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર ઇઝ પોસિબલ. Deleting a derived class object using a pointer of base class. એટલે કે જે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટ છે એને તમે ડિલીટ કરી શકો બેઝ ક્લાસના પોઇન્ટર ઓબ્જેક્ટ થ્રુ. ધેટ હેઝ અ નોન વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર રિઝલ્ટ ઇન અનડિફાઇન્ડ બિહેવિયર. To correct this situation, the base class should be defined with a virtual destructor. હવે અહીંયા તમે જોશો કે કઈ સિચ્યુએશનની વાત કરી છે, તો કે ડિલીટિંગ અ ડિરાઇવ ક્લાસ ઓબ્જેક્ટ. ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને ડિલીટ કરી શકો શેના થ્રુ, તો કે બેઝ ક્લાસના પોઇન્ટર ઓબ્જેક્ટ થ્રુ. એટલે કે ધેટ ઇઝ અ નોન વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર રિઝલ્ટ. આ કયું રિઝલ્ટ થયું, અનડિફાઇન્ડ જે બિહેવિયર આવે એ કેવું થયું, એ નોન વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટરનું થયું. ધીસ કરેક્ટ સિચ્યુએશન. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બેઝ ક્લાસ શુડ બી ડિફાઇન અ વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર. આ ક્લાસને સોલ્વ કરવા, આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે તમારે જે બેઝ ક્લાસ છે એનું ડિસ્ટ્રક્ટર ક્રિએટ કરવાનો છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા ક્લાસ બી અને ક્લાસ ડી બે ક્લાસ આપેલા છે. ઇનહેરિટન્સનો અહીંયા કન્સેપ્ટ આપેલો છે. એટલે કે ક્લાસ બી છે પેરેન્ટ ક્લાસ છે અને ક્લાસ ડી છે ચાઇલ્ડ ક્લાસ છે. તો ક્લાસ બીની અંદર કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરેલો છે અને ક્લાસ ડીની અંદર પણ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે. તો કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થાય, જ્યારે ક્લાસનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હોય ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય. પરંતુ જે આ કન્સ્ટ્રક્ટર ક્રિએટ થયેલું છે તો હવે અહીંયા કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું ડી અને કન્સ્ટ્રક્ટર બી ક્રિએટ કર્યું છે, પરંતુ આપણે હંમેશા ક્લાસ ડી ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે પણ વર્ચ્યુઅલ શું કામ બનાવવાનો છે એ જોઈએ આપણે. તો કે અહીંયા ડી શું છે, ડી એ પોઇન્ટર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. ડી ડિરાઇવ ક્લાસનો પોઇન્ટર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. અહીંયા પણ પોઇન્ટર ઓબ્જેક્ટ કર્યો છે ડિરાઇવનો, રાઈટ. અહીંયા સ્ટોર કર્યો તો ડિલીટ બી ટીઆર. હવે ડિલીટ કોને કરાવ્યું, કયા એ ડિલીટ કયા ઓબ્જેક્ટને ડિલીટ કરાવું છો, બેઝ ક્લાસના ઓબ્જેક્ટને અહીંયા હું ડિલીટ કરાવું છું. પણ જો બંનેની અંદર ડિસ્ટ્રક્ટર ડાયરેક્ટ કોલ થશે નહીં એટલા માટે અહીંયા વર્ચ્યુઅલ લીધેલું છે. વર્ચ્યુઅલ બી એટલે કે આ ઓબ્જેક્ટને શું કરશે, એ રિમૂવ કરશે. અહીંયા લખેલું છે ક્યારે કયું કોલ થશે એ જોશું આપણે. કન્સ્ટ્રક્ટર ઇઝ બેઝ ક્લાસનું કોલ થયું, પછી કન્સ્ટ્રક્ટર ડિરાઇવ ક્લાસનું કોલ થયું. અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એટલે ડિસ્ટ્રક્ટર ડિરાઇવ, એટલે ડિસ્ટ્રક્ટર અહીંયા કયો કોલ થશે, પછી મેં ખાલી બેઝ ક્લાસનો પણ કન્સ્ટ્રક્ટર ડિરાઇવ ક્લાસનો પણ અહીંયા કોલ થયેલો તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમારું હતું એટલે કે વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટરની અંદર વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર પોસિબલ નથી, જ્યારે વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર પોસિબલ છે. એટલે હવે 5th યુનિટની અંદર આપણે વર્ચ્યુઅલ ફંક્શન કોને કહેવાય, પોલિમોર્ફિઝમ કોને કહેવાય, પછી વર્ચ્યુઅલ ફંક્શન, ધીસ પોઇન્ટર એન્ડ પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસ, અને લાસ્ટમાં આપણે જોયું વર્ચ્યુઅલ કન્સ્ટ્રક્ટર એન્ડ વર્ચ્યુઅલ ડિસ્ટ્રક્ટર. અહીંયા તમારું 4th યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે.